હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો હવે વાગી ગયા છે 7 અને આપણે ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છીએ નાહી ધોઈને અને ભગવાનની આરતી પણ કરી નાખી છે. આજે આપણે ભગવાનની આરતી કરી નાખી છે, ભગવાનને દૂધ અને પાણી ધરી દીધું છે, દીવા કરી નાખ્યા છે, આરતી કમ્પ્લીટ કરી નાખી છે અને હવે થોડું ઘણું ઘરનું કામકાજ એ પતાવીએ અને પછી નાસ્તાની તૈયારીઓ કરીએ અને નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તો બનીને થઈ ગયો છે રેડી અને નાસ્તા બનીને ખાય છે મસ્ત પૌવા, આ બાજુ પૌવા ટમેટાવાળા, પછી જો સાથે સાથે દાળે મૂકી દીધી છે આપણે અને આ બાજુ ભાતે મૂકી છે. બપોરની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે જેથી કરીને આધુ ને હીરું બધા સૂતા છે તે થોડું ઘણું આપણે કામકાજ થઈ જાય. પછી જો કદાચ આધુ તોફાને ચડે તો આપણે કામ ન કરવા દે, એટલે હું હારવારે દળ બધું આજે કામ કરવા મળીએ. તો ચાલો ભાઈ, નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે તો નાસ્તો કરવા માટે ચાલો. હીરુઈ જાગી ગઈ છે, આધુઈ જાગી ગઈ છે. હાલ એમ કરી નાખી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને આજે મમ્માએ શું બનાવ્યું હોય બોલો? ગાજર કોબીનો સંભારો, મસ્ત ગરમા ગરમ ભાખરી, સાથે છે ચા દૂધ અને અતુલ જો નાસ્તો કરીને વહી ગયા અને આ બાજુ આધુને હું ખવડાવતી જાઉં છું, એટલું ખવાનું છે અને હજી તો ખાવાનું ચાલુ જ છે. એવું ન કહેવાય. દીદીને આપણે વિડીયો કોલ કર્યો તો દીદી શું કરતી હતી? ઇન્જેક્શન મારવા જવાની તૈયારી કરતા હતા. અને હીરોઈ કેવી લાગતી હતી? પિંક. આધુ કે મમ્મી આ તો પિંક પિંક છે કા આધુ? અત્યારમાં એણે વેન કર્યું છે કે મારે છે ને એ કહીને દીદી પાસે જવું છે. મેં અત્યારે તો ન જવાય, પછી આપણે જવું, દૂધ બૂધ વયું નથી ગયું ને આપણું, હાલો જોઈ લઈ ઊભા થઈ. બધું કામકાજ આપણે ઘરનું લેપટાઈ દીધું છે, એકદમ ઘર ચકાચક કરી નાખ્યું છે. હવે આપણે હેલ્પરો આવશે ત્યારે ખાલી પોતાની એવું છે, બાકી બધું આપણે કામ પતાવી દીધું છે. હા, અને આજુ દીકો જો નીચે ગોરવાન પૂજા કરતા હતા, ન્યાય જઈ આવ્યો અને પ્રસાદી લાવ્યો. અને આજે પ્રસાદીમાં હતો ફરાળીઓ ચેવડો, આજે ફરાળીઓ ચેવડો લેતી આવી, બરાબર ને આધુ? હાલો હવે જાઉં છે ને નીચે. હવે સાયકલું ને તૈયાર કર્યું છે, ચોકલેટ હતા ને આપી. હા, અને હવે ભાઈ સાયકલું ને બધું રેડી કર્યું છે નીચે જવા માટે. હવે નીચે જઈ બધાને કે બ્લોગ જોવાનો છે, નવી સાયકલ લેવાની છે. એને નવી સાયકલનો ઉપાડો આવ્યો જ. મેં તો હવે નવી સાયકલ નહીં બેન, હમણાં મેં થોડાક ટાઈમ પછી સ્કૂલું ચાલુ થશે તો એનું કામકાજ કરવાનું છે, સ્કૂલનું સાયકલનું નહીં હવે. અને આજુ જો તૈયાર થઈ ગઈ છે નીચે જવા. હા હાલો દીદી જો ચાલવા મળી. હાલો 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 આવું, હો હાલો આવું. એ તો નીચેથી બેસીને જો વહી આવ્યા છે, બે બેને થોડીક વાર રમાડીએ ને પછી વહી આવ્યા ઘરે. અને અત્યારે બપોરની તૈયારીઓ મીડા છે કરવા. જો આપણે દાળ ઉકળા મૂકી દીધી છે, આ બાજુ તેલ મૂકી દીધું છે વઘારનું, આ બાજુ મસ્ત આપણે ફૂટડી દાળ જે બનાવવાની હતી તો એ વઘારવા માટે વઘારી નાખી છે. હવે ચડી જાય એટલે આપણું શાક પણ બનીને થઈ જશે મસ્ત રેડી. તો થોડીક વાર છે હજી તો ઘણી બધી કાચી છે, વાર છે હજી. અને આધુ જો નીચે બેઠી બેઠી રોવે છે કેમ કે એને નકરા તોફાન કરવા. તમે કીધું તું જાતે ખાવામાં ઢોવાનું બંધ કરી દે. આમ જો રોતી જાય છે અને ખાતી જાય છે ને હાથે હાથે. બીજું આપણે ફૂટડી દાળ પણ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. અને અહીંયા જો આધુ જમતી હતી, રોતી રોતી જમતી હતી ને ખાતી હતી ને મેં 2-3 બટકા ખવડાવ્યા અને એ બધું કર્યું. અને ત્યાં નીચે ગોલાની ઘંટી વાગી અને બરોબર દાદા આવ્યા તો બસ હવે દાદા હાલો ગોલા ખાવા. તો ભાઈ દાદાની આરે બેબીનું નીચે ગોલા ખાવા માટે વહી ગયું છે. આપણે જો રોટલીનો લોટ તો ભાઈ પહેલાં જ બાંધીને નીચે ગયા હતા તો કુણી આવી ગઈ છે, તેલ નાખીને કહણવાનો છે ખાલી. તો મેં તો આપણે કહણી નાખી અને રોટલી બનાવવા મળી. અને પપ્પા ઉપર આવે ગોલા ખવડાવીને એટલે આપણે જમવા માટે બેસાડી દઈએ. જમવાનું થઈ ગયું છે રેડી ને પપ્પાએ જો આ બધું જમી લીધું છે. અને આધુએ જો ગોલો ખાધો ને ઢોળો ને બધું કર્યું, દાદા હારે વહી ગઈ છે. અને આ બાજુ મારી ડીશ પણ મસ્ત રેડી છે, ફૂટડી દાળ છે, ભાત છે, સંભારો છે અને છે દાળ. આપણે આધુની ડીશમાં જમવા માટે બેસી ગયા છે અને સાથે છે મસ્ત ઠંડી ઠંડી છાશ. તો ચાલો બધા જમવા. તો જો વાગી ગયા છે 4:45 અને આમ બધા સૂઈ ગયા હતા, જાગી ગયા મસ્ત. અને આધુ જો જાગી ગઈ છે, હજી કપડાં બપડા બધું બાકી છે. અને અહીંયા બેઠી બેઠી જોઈ જાંબુન શોર્ટ બનાવતી હતી અને કાનાને લઈને એ કે જાંબુન શોર્ટ બનાવું છું. જાંબુડા જરાક બગાડી નાખ્યા. અને બપોરનું જમવા માટે હતું અત્યારે ઠેઠ આવ્યા છે. આમ જો અત્યારે પહેલાં આપણે ગરમા ગરમ રોટલી કરી દીધી અને દાળ તો આપણે ફૂટડી બનાવી હતી. એને કેમ નહોતા આવ્યા બપોરે? એને છે ને આજે બપોરે અહીંયા ફેંકી મગાવીને ખાઈ લીધી આપણે. એની હાટું અહીંયા દાળ ભાત શાક બધું જ કર્યું. નકર મારે ને પપ્પાને ખાલી શાક રોટલી હોય કે તો ખાલી ભાત હોય ને તોય હાલે, પણ એને હાલે નહીં એટલે આપણે ફૂલ ડીશ બનાવી. પણ એ જમવા આવ્યા નહીં. અત્યારે તો પાછી એને દાળ જ ખાવા આપી આપણે, હે ને?
હાશી વાત છે ને, ખાવીશ એટલે ખાઈશ, ન કરીએ નથી ખાઈ એમ. કેમ કે આધું નથી ખાતી તો એ તો હું ખાય. ધોઈ નાખું આમ તો જો છોકરી. તો હાલો ભાઈ હવે થોડું ઘણું રોંઢાના વાસણ ચડાવવાના છે, કપડાં હકેલવાના છે, એવું બધું કામકાજ પહેલાં લીપટાઈ દઈએ. તો જો હવે હોસ્પિટલેથી ફોન આવી ગયો છે કે ટિફિન બનાવીને મોકલવાનું છે. આજે આપણી ઘરેથી ટિફિન જવાનું છે અને ટિફિન છે ને કદાચ 7-8 જણાનું ટિફિન બનાવવાનું છે. તો મેં તો એટલા બધા આટો તો કાંઈક શાક ભાખરી તો એવું તો કંઈ સારું નહીં લાગે. મેં તો એની માટે છે ને આપણે પાઉંભાજી બનાવી નાખીએ. તો પાઉંભાજી જ કરવાની હતી તો ફટાફટ આપણે ગ્રીવાને ફોન કર્યો કે તું સબ્જી લઈને આવી જા. તો બધી શાકભાજી લઈને આવી ગઈ ને? હા, બધું આવી ગયું. બધું આવી ગયું ને જે ભાઈ ગયું બધું. આપણે ઘરમાં જે શાક ગળતું હતું પાપડ આ તે બધું એને ફોન કરી મગાવી દીધું. ફોન કરી મને થોડીક હેલ્પ કરાવવા વહી આવી. તો જો ભાઈ આવી ગઈ છે અને મેં થોડી ઘણી તૈયારીઓ તો કરવા મળી છે. વટાણા લઈ લીધા છે, કાંદા બધું લઈ લીધું છે થોડું ઘણું. તો હાલો ભાઈ ફટાફટ પહેલાં બધું સુધાર નાખી અને પછી આપણે સબ્જી બાફવા માટે મૂકી દઈએ. તો ભાઈ ચટણી પણ મસ્ત બનીને થઈ ગઈ છે રેડી. અને આ બાજુ આપણે ભાજીનો વઘારે કરી નાખ્યો છે. કાંદા લસણ આદુ મરચી બધું મસ્ત ચડે છે. અને લાસ્ટમાં નાખવાના છે ટમેટા. અને આ બાજુ ગ્રીવા જો પાપડ मिली છે. ग्रीवा गैस बंद हो चुका है, आप हिंदी में बात कर सकते हैं? काफी ज्यादा अच्छे से कर सकती हूँ मैं. तो ठीक है, हमारे एक सब्सक्राइबर है वो हिंदी में बात करते हैं तो उसके लिए थोड़ी ज़्यादा हम हिंदी भी बोल लेते हैं. क्या है बोल? हाँ बना साबुन बना रही है. उसको तो कुछ काम काज ही नहीं है, साबुन बनाने में लगी है. यहाँ तो हमारा पसीना छूटा जा रहा है, इतना काम है आज. इसलिए मैं से घंटे बात करूँ मैं आपको हिंदी सिखा दूंगी. इसको बहुत ज्यादा हिंदी आती है. कॉलेज में सब हिंदी बोलते हैं ना इसलिए. हाँ हिंदी बोलते हैं ना सब लोगन, इसलिए लोगन. अभी डालने का है टमाटर कांदा और सब कुछ तो मिक्स हो चुका है. अभी डालने का है टमाटर और बाद में सब्जी भी अच्छे से बॉईल हो चुकी है तो उसको भी हम ब्लेंडर चला दे, थोड़ा सा एकदम मिक्स कर दे. बाद में भाजी के अंदर डाल देते हैं और भाजी बना के हम कंप्लीट कर देते हैं. इस बार यहाँ पे पापड़ फट चुका है गाइस, देखो. वो फटा हुआ ही था, मैंने फटा हुआ ही तुझे को दिया था. मुझे लगा मुझसे फट गया. नहीं, मैंने एक फटा हुआ पापड़ दिया था, शायद वही होगा. कोई बात नहीं, चलेगा. खाने का तो हमको ही है. फुल है देखो मेरे पापड़ में. ठीक है चलेगा. चलो सब्जी પપાઈ ગઈ કે નહીં જોઈ લઈએ. ચાલો ભાઈ અવાજ તો નીકળી ગઈ છે. હેલ્પ કરીશ? हाँ. 1 2 3 સ્ટાર્ટ. વાહ ભાઈ મસ્ત સબ્જી બફાઈ ગઈ છે. તો ભાજી મસ્ત થઈ ગઈ છે બનીને રેડી. સાથે પાપડ સલાડ ચટણી બધું કમ્પ્લીટ થતું જાય છે. અને હવે લાસ્ટ કામ હાલે છે જો છે પાઉં શેકવાનું. અને એકદમ અલગ રીતે જો અમે પાઉં શેકવી છે આવી રીતે. કોણ કોણ શેકે છે કોમેન્ટ કરી દેજો. તેલ લગાવતા જઈ, મસાલો ઉપર ધનિયા અને નીચે નાખ્યું છે પાણી અને ઉપર મસ્ત પછી આને બફાવા દેવાના. કેમ ગ્રીવા ભાજી ચાખી કે નહીં? તે બહુ સોલિડ બની છે જો ચાખીને દેખાડું. હા ચાય ખાલ કે ઘટતું નથી ને? નહીં ને? લીંબુ બીંબુ કાંઈ? કાઈ નહીં, એકદમ નહીં. ચટાકેદાર. એકદમ ચટાકેદાર. અને પાઉં પણ મસ્ત ચટાકેદાર બનવાના છે. આપણે થોડાક રાખશું કોરા કેમ કે છોકરા ન ખાય ને હાટુથી, બરોબર? નો ખાય એટલે. તો ભાઈ મસ્ત ભાઈ આ બાજુ ભાજીની તો સ્મેલ થી જ મને ભૂખ લાગવા માંડી છે. તું ખાઈ લે આઈના. ઘરે નહીં જાતી જમવા. હારું હાલો તો ભાઈ કામકાજ પતાવીએ હવે. રસોઈ તો બનીને કમ્પ્લીટ થઈ ગઈ પણ હીરું જો વાસણ લૂસતી જાય છે. આ બાજુ હું ચડાવતી જાઉં છું. એ મને કહી દે શૂટ નહીં લેતી. મેં કીધું નહીં લો તું લૂસવા માંડ. પણ બિચારી કામ તો બધું જ કરે છે. નહીં લો બેટા ચાલ ડિલીટ મારી દો. ઓકે ભાઈ હાલો. હીરુએ કાંઈ કામ નથી કર્યું. ઓકે હીરુ છે ને ઘરનું બધું જ કામ કરે, ટોટલ કામ કરે. પણ છે ને એને વિડીયોમાં ન આવવું ગમે. એમ કે આવડી નાની છોકરી કંઈ કામ કરતી હોય પણ હીરુ આ વાત સાચી છે. નાની છોકરીઓ કામ અત્યારથી જ કરે ને તો જ મોટી થઈને એને બધું આવડે એવું હોય બેટા. તો ચાલો લૂસવા માંડજો. બધું તપેલા બપેલા બધું લૂસી જાય છે. અને આ બાજુ જો હું બધું તૈયાર કરતી જાઉં છું. હોસ્પિટલે લઈ જવાનું આપણું ઘરનું ચડાવતી જાઉં છું વાસણને. એવું બધું કામકાજ ચાલે છે અત્યારે. કામકાજ જો ખતમ કરી નાખ્યું અને જમવા માટે બેસી ગયા છીએ. પછી આપણે ટિફિન લઈને જવું છે ને એટલા માટે. તો આ બધું જો જમવાનું મસ્ત રેડી છે. હું હા લઈ જાજા. એ બે બેનું જો નાવ વહી ગયું છે જમી કરવીને. અને આ બાજુ જો મેં લઈ દીધી છે ભાજી રોટલી સલાડ અને સાથે છે મસ્ત છાશ. હું કાઢ નાખી છે. જા નાવા વહી જા ચાલ. જમીને થઈ ગયા છે ફ્રી અને હવે ટિફિન પેક કરવાની તૈયારીઓ બધી હાલે છે. તો જો ભાઈ એના માટે બધી આપણે તૈયારીઓ કરી નાખી છે. બતાવી દઈ તમને. ચટણી છે, લીંબુ છે, સલાડ છે, ભાજી છે. આ બાજુ પાઉં લઈ લીધા છે પેક કરવાના છે આપણે. અને ગ્લાસ ને ચમચી ડીશું પાપડ અને ઠેલા અને 1-2 જબલા એક્સ્ટ્રા. અને બે બેનોને તો નાવા મોકલી દેજે. નાય જ છે મેં તમે ઘડીક નાવ ને ત્યાં ફટાફટ કામ લીપટાવી દો. તો
તો ચાલો ભાઈ ફટાફટ હવે આપણે પેલા પેક કરી દઈએ અને રેડી થઈ જઈએ હોસ્પિટલ જવા માટે. જો બધાએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હું અને આજુ એ જો મસ્ત ફ્રોક પેલ ક્યાં અહીંયા બહુ ટ્રાફિક છે ખબર તો બધી પડવા મળી છે મારા ટપુસિયાને અને અત્યારે જો એને 9 ફ્રોક પહેરી લીધું છે. હા અહીંયા જો અમારો શોરૂમ ગયો આજુ ઓળખી ગઈ ન્યાજ ગઈ હતી ને આપણે રસોઈ બનાવવાની હતી એટલે ત્યાં મૂકી દીધી ને હું મોટી ચોકલેટ ખાઈ ગઈ એટલે ખાઈ ગઈ આખી ચોકલેટ ખાઈ ગઈ આખી ચોકલેટ ખાઈ ગઈ કેટલા વાળી હતી 5 વાળી 10 90 રૂપિયા વાળી ઓ બાપ રે આદુ 90 રૂપિયા વાળી આખી ચોકલેટ ખાઈ ગઈ હમણાં તું દીદી પાસે જાશ ને તો દીદી એમ કે છે આ તો નકરી ચોકલેટ ની સુગંધ આવે છે મેં કીધું ને હીરો અડધી રાજ્ય આખી ખાઈ ગઈ. હીરો આટુથી રાખતી છે બહુ ચોકલેટ ની ભૂખી છે મારી દીકરી. અત્યારે એને જમવાનું બાકી છે કે હવે હું બહાર ખાઈ લઈશ. હું બે નીકળી હતી બિંદા આવી ત્યારે ચોકલેટ ખોલી તે એક પડીકાની અંદરથી બે ચોકલેટ નીકળી એમ અડધું કોઈ નો સમજો. હું એવું હતું આપણે વાડોલી ગયા હતા પીઝા ખાવા તો રાવતા રસ્તા દાદે ત્રણેયને એક એક ચોકલેટ દીધી હતી એક એક દીધી હતી મારે બે નીકળી નહીં મારે એક નીકળી બૃંદાને નાથુન બે નીકળી એટલે બે નીકળી એની વાત કરે. ઓકે ભાઈ એની વાત કરે છે બારડોલી જ્યારે ગયા હતા ને ત્યારની વાતો કરે છે. પછી જો અમારું રાધુ સૂતું છે ને બધા જો હાથ રાખે ચકલી ઉડે ના ઉડાડતા કોઈ મોઢું દેખાઈ જાય હાલો ચકલી ઉડે નહીં આમ જો અવાજ કરો માં ખીજાણ હાલો નીચે હાથ રાખો અમાર બબલી નું મોઢું નથી દેખાડવા દેવાનું. હું નામ વિચાર્યું કે નહીં ભાભી ઉભા થાય છે નામ હજી નથી વિચાર્યું બધા સજેસ્ટ કરજો ત્યાં સુધી રાધા કહેશું આપણે કયા અક્ષર ઉપરથી પાડવાનું કન્યા રાશિ એવું છે એક અક્ષર છે પ બાકીના સપના કે છે સપના કયા અક્ષર છે પઠણ અને ટોપીના બેના ઊભા થાય છે. જય યોગેશ્વર હાલો જો ટિફિન આવી ગયું છે જમવા માટે બેસી જાવ હવે હાલો ભૂકા બોલાવી દેવી હાલો બોલાવી જ દ્યો કોમેન્ટ કાલથી લેટેસ્ટ નામ ઘરે ભૂકા બોલાવવાના છે આજે છેલ્લો દિવસ કાલથી ઘરે જવાનું કાલથી રસોઈ બનાવવી પડશે અને આ બાજુ જો ભાઈ ભૂઈ ગઈ છે દીદી અને આધુ જો દીદીને જોવે. આધુ શું કરે છે દીદી શું કરે જાગે છે નથી જાગતી ને આપણે હમણાં જગાડશું હો. બધા જો જમીને ફ્રી થઈ ગયા છે બધાએ મસ્ત જમી લીધું છે. કેવી લાગી ભાજી જયદીપભાઈ? મસ્ત હતી બહુ જોરદાર સરસ ને કાલ પાછી મોકલાવજો કાલ પાછી ભાજી મોકલાવું બહુ છીછી હતી હે બહુ છીછી અને અતુલ જો આ બાજુ બાવલીને રમાડે છે અને પિનલબેન કેમ છે રેડી ને ક્યારે રજા આપવાના? કાલે સવારમાં ઓકે ભાઈ કાલે સવારમાં રજા થઈ જવાની છે. વર્ષા માસી તૈયારી મળજો કરવા ઘરે આપણે તો હલવાનું જ નથી. સપનાને વાંધો પડશે કેમ કે અનેરી આવશે પછી મામાના ઘરેથી થઈ જશે મેનેજ. સાચી વાત છે. હું બોલો ગેલાજબેન કેવો જમાનો આવ્યો અત્યારે હતું કે સારું લાગે કઈ તો હું કેવું હાલો તમે કયો હાલો. આધુના પપ્પા ભાઈ નાની બાવલીને રમાડે છે. અમે તો યુવાન છે તમે ગૌઠા છો તો એ વર્ષા એમ કહો છો. હા તમારું આ જો પોલ ખુલી થઈ ગઈ તમે વર્ષા કયો છો. હું ચિંતનભાઈ એ સપના બીજો કઈ શબ્દ જ નહીં. બસ મજામાં હું હોય પાવભાજી ખાધી તમે મસ્ત બનાવી મજા આવી તો ઘરે જાશું હાલવા જવું પડશે ભાજી ને ભાખરી ચિંતનભાઈ પાવ નથી ખાતા ને કેમ પાવ ખાતા? હા સાચી વાત છે. મને બધા એમ કે હું પીઝા એક વખત ગયા હતા મૂક્યું ને કે તમે ડાયટિંગ કરો છો પીઝા ખાઓ છો પછી 5 કિલો ઘટો એવું લાગતું તો નથી એમ કે પણ ઈ બનતો હોય ઘરમાં બીજા ખાતા હોય અડધા નો ખાતા હોય અત્યારે ભાખરી બે જણાએ ભાખરી ખાધી હા એવું બની શકે એવું બધું હોય ભાઈ આમાં. આવી તો ચાલો ભાઈ હવે ઘરે જવાની તૈયારીઓ કરવી અને જઈ કરે ને બે બેનોને સુવડાવી દેવી. કઈશ તો જો હવે નીકળી ગયા છીએ ઘરે બાવલીને રમાડીને. આ તો બાવલી મોઢું કેમ કરતી હતી? જાંબુડું બંધ નથી કરતી. બાવ કેમ કરતું તું?
એમ રોતો તું મમ્મી બેલો આવ્યો. લે જો મમ્મી મેળો આવ્યો પોલીસની ઈ કે. ગાડી જો. જો પોલીસની ગાડી આગળ જાય જો એ જો ઊભી રહી ગયા છો. અને જો ભાઈ મેળો છે આ બાજુ ને અહીંયા છે પોલીસની ગાડી એટલે આદુબેન ના ચક્કા સુધી જો પોલીસ છે અહીંયા આગળ દંડો લઈને જો અરે ભીડ એટલી જો છે કે હા અને એમાં હીરુને છે ને જામુન શોર્ટ પહેર્યો હતો તો કે હમણાં પોલીસની એટલી ભીડ છે તો બધું જ બંધ થઈ જાય છે કેમ કે અત્યારે વાગવા આવ્યા હશે 11 હે ને આવી રાઈડ ચાલુ છે બધી જો. આમ જો કેવા આયેલા છે હીરુ પોલીસ વાળા આમ જો એટલે ભાઈ છે ને અત્યારે બંધ છે બધું અને આમ જો બધું બંધ કરાવતા છે આદુ પોલીસ બોલાવું પોલીસ તારી હાટું નહીં ને આદુ આંબુડું જાંબુડું ગાતી હતી ને તે એ બોલતી બંધ થઈ ગઈ પોલીસ છે જોઈ. લેડીઝ પોલીસ એ ભાઈ છે કારની કે છે મારો વિડિયો ઉતારે હું તાપી તાપી હવે તાપી વહી ગઈ બોલો હવે કઈ બોલવાનું જ તારે મમ્મી જો આદુનું મોટું ભાઈ મોટું બહુ મોટું છે બાવ છે એવું મોટું બાવનું મોટું છે કે નાનું 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 જો તો મમ્મી એ પાછળ ચડી રહે છે. કોને ખબર આ ગાડીની આ સીટ ઉપર ઊભી રહીને એટલે ઓટોમેટિક એની વાતું એટલી ચાલુ થઈ છે ને એની વાત પૂછોમાં ઓકે ભાઈ ઓકે આપણે જોડું એ તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણી ઘડિયાળ બંધ થઈ ચૂકી છે એટલે 11:30 ઉપર થોડુંક ટ્યુશન અટકી ગઈ છે ઘડિયાળ જો ભાઈ ઘડિયાળના સેલ ખતમ થઈ ગયા છે આપણે કાલે પાછા સેલ નાખવા પડશે તો ગાઈઝ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.